ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત. ગુજરાતના ચૂંટણી પંચના અધ્યક્ષ શ્રી વરેશ સિંહાએ અહીં પત્રકાર પરિષદમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરતા 18 નગરપાલિકા 4 તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા તાલુકા પંચાયતની સાથે 18 નગરપાલિકાઓની પેટા ચૂંટણી તથા રાજ્યની સામાન્ય સ્વરાજની ચૂંટણીઓ સાથે સાથે 18 નગરપાલિકાઓ અને 4 તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીઓ ગુજરાત ચૂંટણી પંચના કમિશનર શ્રી વરેશ સિંહાએ જાહેરાત કરી હતી. તેમણે રાજ્યની સામાન્ય ચૂંટણીઓ સાથે 18 નગરપાલિકાઓ અને બનાસકાંઠા જિલ્લાની 4 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ જાહેર કરી હતી. તેમાં 18 નગરપાલિકાઓ જસદણ, તલાલા, લાઠી, બરવાળા, ચોટીલા, ગારિયાધાર, ધાનેરા, વડનગર, વિજાપુર, ચાણસ્મા, રાવલ, સલાયા, ઓખા, દ્વારકા, ઠાસરા, વંથલી, વિજયપુર, કરજણની 18 બેઠકો અને બનાસકાંઠાની 4 તાલુકા પંચાયત વાવ, દાતા 1, ભાભરની 4 બેઠકો પર 22 નવેમ્બર 2015 રોજ મતદાન યોજવામાં આવશે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાટોનું બટન દબાવવામાં આવ્યું નથી. આ સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીનું મતદાન 29મી નવેમ્બરના રોજ સવારે 8 થી 5 વાગ્યા સુધીમાં રાખવામાં આવ્યું છે. આ ચૂંટણી ઈવીએમ મશીન દ્વારા યોજવામાં આવશે. રાજ્યના ચૂંટણી કમિશનર શ્રી વરેશ સિંહાએ કહ્યું હતું કે જો ચૂંટણીમાં કોઈ ગડબડી ફરિયાદ આવતા પુનઃ મતદાન કરવાની જરૂરિયાત પડશે. પુનઃ મતદાનની તારીખ 1/12/2015 રાખવામાં આવી છે અને તેની મત ગણતરી 2/12/2015 ની રાખવામાં આવી છે. અમે મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ 2 ફેઝમાં કરવાનું લગભગ એટલા જ ગાળામાં નક્કી કર્યું છે. રાજ્યની અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને સુરત મહાનગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો, 230 તાલુકા પંચાયતો અને 56 નગરપાલિકાની સામાન્ય તેમજ નગરપાલિકા અને તાલુકા પંચાયતોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીની આપણે જાહેરાત કરીએ છીએ. સૌપ્રથમ અમે મહાનગરપાલિકાઓની વાત કરશું. મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત આજે થાય છે, એટલે 23/10/15ના રોજ. ચૂંટણીની નોટિસો જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ 2/11/15. ચૂંટણી અધિકારીશ્રીઓએ ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 2/11/15. ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 7/11/15. ઉમેદવારી પત્રોની ચકાસવાની તારીખ 9/11/15. ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 10/11/15. મતદાનની તારીખ તથા સમય 22/11/15 રવિવાર સવારના 8 થી સાંજના 5 સુધી. પુનઃ મતદાનની તારીખ જો જરૂરી જણાય તો 24/11/15 અને મત ગણતરીની તારીખ 26/11/15. નગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતની તારીખ, ચૂંટણીની જાહેરાતની તારીખ 23/10/15 એટલે આજે. ચૂંટણીની નોટિસો જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ 5/11/15. ચૂંટણી અધિકારીશ્રીઓએ ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 5/11/15. ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 10/11/15. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 14/11/15. ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 16/11/15. મતદાનની તારીખ અને સમય 29/11/15 રવિવારના રોજ સવારના 8 થી 5 વાગ્યા સુધી. કુલ પુનઃ મતદાનની તારીખ જો જરૂર જણાય તો 1/12/15. મત ગણતરીની તારીખ 2/12/15. રાજ્યના 6 મહાનગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો, 230 તાલુકા પંચાયતો અને 56 નગરપાલિકાઓની સામાન્ય રીતે પ્રસંગોપાત ખાલી પડેલ પેટા ચૂંટણી હેઠળના વોર્ડ મતદાર મંડળ વિસ્તારમાં 23/10/15ના રોજ ચૂંટણીની જાહેરાત થતાં આદર્શ ચૂંટણી આચારસંહિતા તાત્કાલિક અસરથી અમલમાં આવે છે. ડિલિમિટેશનની કામગીરી જે લગભગ 10 વર્ષે થાય છે, આ વર્ષે આપણે કરવાની થતી હતી. એમાં અમે ઝોનલ બેઠકો કરી લગભગ 67 જેટલી 67 મીટિંગ્સ પોલિટિકલ પાર્ટી સાથે કરી અને આપણે ડિલિમિટેશન ફાઇનલ કર્યો છે. સાથે આ વર્ષે અમે મતદાર જાગૃતિ અભિયાન પણ હાથ ઉપર લીધું છે અને જ્યારે ચૂંટણીની આજે જાહેરાત થાય છે ત્યારે બહોળા પ્રસિદ્ધિ સાથે મતદારો વધારેમાં વધારે સંખ્યામાં ચૂંટણીમાં ભાગ લઈ શકે તે માટેના રાજ્ય ચૂંટણી પંચ પ્રયત્ન કરશે. આ વખતે
નવતર પ્રયોગમાં એક ડેશબોર્ડ આપણે કરવાના છીએ, જેથી કરીને જ્યારે ચૂંટણી થતી હોય ત્યારે વખતો વખતના ડેટા પોતાની મેળે આપણને મળતા જાય. સાથે ગઈ ચૂંટણીની જેમ 6 મહાનગરપાલિકાઓમાં ઓનલાઈન વોટિંગ સિસ્ટમ પણ અમે આ વખતે રાખવાના છીએ અને એની સાથે ટૂંક સમયમાં અમે એક મોબાઈલ એપ પણ લોન્ચ કરવાના છીએ, જેથી કરીને બહોળા પ્રમાણમાં આનો રજિસ્ટ્રેશન થઈ શકે. આ વખતે આપને જણાવવાનું કે ચૂંટણી આધુનિક રીતે થાય, મતદાન આધુનિક રીતે થાય, તેના માટે રાજ્ય ચૂંટણી પંચ સતત નવા ઈવીએમ પરચેસ કરતા રહે છે. આ વખતે મલ્ટી વોર્ડ સિસ્ટમ હોવાથી ચાર કેન્ડિડેટ્સ હોવાથી નવા પ્રકારના ઈવીએમ લગભગ અમે 48 કરોડના ખર્ચે બેલ કંપની પાસેથી લીધા છે. સાથે અમે જે અમારી રેગ્યુલર જરૂરિયાત છે 25 કરોડના ખર્ચે આપણે પંચાયતોની ચૂંટણી માટે ઈવીએમ લીધી. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ગ્રાન્ટ ફાળવાઈ ગતિશીલ ગુજરાતના પ્રણેતા અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકા વસવાટ કરતા છેવાડાના માનવી સુધી પ્રાથમિક જીવન જરૂરિયાતની સવલતો પહોંચી શકે અને એક પણ વ્યક્તિ પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહી જાય તે માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા 517 કરોડ અને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુભાઈ ભંડારીએ પત્રકાર પરિષદને સંબોધીને જણાવ્યું હતું કે ગ્રાન્ટ અંગે માહિતી આપતા કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા અને વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે ગુજરાતની 6 મહાનગરપાલિકાઓ અને 34 નગરપાલિકાઓમાં આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવા અને તમામ નગરજનોએ દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય તે માટે 517 કરોડ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગુજરાતની 6 મહાનગરપાલિકાઓ માટે 400 કરોડ રૂપિયા અને 34 મહાનગરપાલિકા માટે 117 કરોડ 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાં અમદાવાદ 110 કરોડ, વડોદરા 110 કરોડ, સુરત 50 કરોડ, રાજકોટ 75 કરોડ, જામનગર 30 કરોડ અને ભાવનગર 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અગાઉ પણ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ દ્વારા ગુજરાતના વિકાસ કાર્યો માટે 2200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ત્યાર વધુ એક વખત ગુજરાતના વિકાસ કાર્યોને ધ્યાનમાં લઈને વધુ 517 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતા ગુજરાતની તસવીર આગામી દિવસોમાં બદલાઈ જશે તે નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલના માર્ગદર્શનથી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે મહાનગરપાલિકા ગુજરાતની 6 એના માટે 400 કરોડ રૂપિયા આંતરમાળખાકીય વિકાસ કામો માટે અને ગુજરાતની 34 નગરપાલિકા માટે 117 કરોડ પોઈન્ટ 50 લાખ એમ કરીને 517 કરોડ અને 50 લાખની ગ્રાન્ટ રિલીઝ કરી છે. માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો સતત પ્રયત્ન છે કે ગુજરાતના છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચે. 162 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકામાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા વખતો વખત અલગ અલગ વિકાસ કામો માટે તમામ સુવિધા માટે અમે ગ્રાન્ટ આપતા હોય છે, ત્યારે આ બીજો હપ્તો અમે રિલીઝ કર્યો છે. અગાઉ 2200 કરોડ રૂપિયા જેવા અમે એમને ગ્રાન્ટ આપી છે નગરપાલિકા મહાનગરપાલિકાઓને. અમદાવાદ મહાનગરપાલિકા માટે 110 કરોડ, વડોદરા મહાનગરપાલિકા માટે 110 કરોડ, સુરત મહાનગરપાલિકા માટે 50 કરોડ, રાજકોટ મહાનગરપાલિકા માટે 75 કરોડ, ભાવનગર મહાનગરપાલિકા માટે 20 કરોડ અને જામનગર મહાનગરપાલિકા માટે 30 કરોડ એમ કરીને કુલે 400 કરોડ રૂપિયા મહાનગરપાલિકા અને ગુજરાતની અલગ અલગ બધા જ જિલ્લાઓની કોઈને કોઈ એક બે એમ કરીને 34 નગરપાલિકાઓ માટે 117 કરોડ પોઈન્ટ 50 લાખ એમ કરીને 517 કરોડ ને 50 લાખની ગ્રાન્ટ છેવાડાના માનવીને સુવિધા પહોંચે. ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર સૌનો સાથ સૌના વિકાસ સાથે તમામ લોકોને આ સુવિધાના સાચા અર્થમાં દર્શન થાય, એમને સુવિધા મળે એ દિશામાં અમે પ્રયત્નશીલ છે. નર્મદાના નીર વધામણા એ કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના પાંચસેડા મુકામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નર્મદા નીરના વધામણા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીએ ભારે હર્ષ અને ઉલ્લાસથી પવિત્ર નર્મદાના નીર વધામણા કાર્યક્રમ યોજાયા હતા. સમારોહના અધ્યક્ષ સ્થાનેથી પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને અત્યારના આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પ અને પ્રયાસોથી બનાસકાંઠાની ભૂમિ પર પવિત્ર નર્મદાના નીર પધરામણી થતા લાખો બનાસવાસીઓનું સપનું સાકાર થયું છે. તેમણે ઉમેર્યું હતું કે ભૂતકાળમાં સૂકો અને રણ વિસ્તાર ગણાતો બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તાર અને હવે નર્મદાના નીર ઝડપભેર હરિયાળા અને સમૃદ્ધ બની રહ્યો છે.
મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સેંકડો કિલોમીટર દૂરથી નર્મદાના પાણી સરકાર ખેડૂતોના ખેતર સુધી પહોંચાડે છે, ત્યારે તેનું મહત્વ સમજી શકાય છે. પાણીનો ઉપયોગ કરીએ. તેમણે કહ્યું કે ઓછા પાણીથી વધુ વિસ્તારમાં સિંચાઈ કરવા ટપક અને ફુવારા પદ્ધતિથી ઉપયોગ કરીએ છીએ. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ટપક અને કુવારા પદ્ધતિ માટે રાજ્ય સરકાર ઉદાર સહાય આપે છે, તેનો લાભ લઈએ. તેમણે કહ્યું હતું કે આયોજન અને આધુનિક પદ્ધતિથી ઉપયોગ કરી સારી આવક મેળવી બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને સમૃદ્ધ અને સુખમય સમાજનું નિર્માણ કરીએ. તેમણે વ્યસનો અને કુરિવાજોથી દૂર રહેવા વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીશ્રીએ ચૌધરી કહ્યું હતું કે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કાર્યરત રાજ્ય સરકાર ખેડૂતોના હિત અને કલ્યાણ માટે સક્રિય સંકલ્પ પ્રતિબદ્ધ છે. 3 આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત હારીજ શહેરમાં 3 આંગણવાડીનો લોકાર્પણ કાર્યક્રમ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ અને રોજગાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરના વરદ હસ્તે યોજાયું હતું. હારીજ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹16.50 લાખના ખર્ચે હારીજ 11, હારીજ 8 અને હારીજ 18 આંગણવાડી નંદન ઘરનું લોકાર્પણ કરી હારીજ શહેરની પ્રી શિક્ષણની માળખાકીય સુવિધા વધારો થયો છે. આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યક્રમ બહેનો દ્વારા બાળકોને સંસ્કારો અને જ્ઞાનના ભાથાનું સિંચાઈ કરવામાં આવે છે. આ 3 નંદન ઘરો પૂરેપૂરી સગવડો અને સુવિધાયુક્ત બનાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા બાળકનો જન્મ થાય ત્યારથી જ તેની કાળજી લેવામાં આવે છે. બાળકને આંગણવાડીથી પ્રાથમિક શાળા સુધી મફત શિક્ષણ આપવાની સાથે પાઠ્યપુસ્તકો અને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોમાં પાણીની સુવિધા, લાઇટની સુવિધા, રસોઈ માટે ગેસના 2 બાટલા, આગ બુઝાવવા માટે સાધનો રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે. શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ. રાજકોટ શહેર દેશભરમાં વર્તમાન સરકારના પાપે મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે દેશની આમ અને ગરીબ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ભારતના વડાપ્રધાન અને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વારંવાર કોંગ્રેસની સરકાર દિવસે દિવસે મોંઘવારી વધારી રહી છે. જો ભાજપની રાજ્ય સરકાર સત્તા પર આવશે તો 100 દિવસમાં મોંઘવારી ઘટાડશે અને પ્રજાના મોંઘવારીમાંથી મુક્ત કરાવશે. પરંતુ ભાજપ સરકારે આવા ખોટા વચનો આપીને પ્રજાને માવીને મતો મેળવી લીધા હતા અને સત્તા હાંસલ કરી લીધી હતી. ત્યારબાદ મોંઘવારી ઘટાડવાના બદલે ઉલટાનું જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં વધારો જીકી દેતા સામાન્ય પ્રજામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે લોકોને જાગૃત કરવા માટે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત ચોકમાં ભાજપની દુકાનો અને કોંગ્રેસની દુકાનો ખોલી બંનેની સરકારમાં ભાવોના તફાવત અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસની સત્તા વખતે જે ભાવો હતા તેના કરતાં ભાજપની સત્તામાં રાશનમાં 250% જેટલો વધારો થયેલો જોવા મળ્યો હતો. લોકોને આ રીતનો પેમ્ફલેટ આપી જાગૃત કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં મોંઘવારી મુદ્દે ભાજપ સરકાર ઢંઢોળવા લોકોને સાથે રાખીને જાગૃતિ અર્થના અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. વર્તમાન ભાજપ સરકારના રાજ્યમાં દિવસને દિવસે મોંઘવારી વધતી જ રહી છે. 100 દિવસોમાં મોંઘવારી ઉપર કાબુ મેળવવાના દાવા કરીને કેન્દ્રમાં બેઠેલા ભાજપના નેતાઓ પોતે આપેલા વચનો ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને અનાજ, કઠોળમાં થયેલા ધરખમ ભાવ વધારાને સામાન્ય પ્રજાને કમર તોડી નાખી છે. આવી પરિસ્થિતિમાં લોકોને કોંગ્રેસ સરકાર અને ભાજપ સરકારમાં થયેલા ભાવ વધારા અંગેના તફાવત દર્શાવતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે ભાગરૂપે જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે દોડી જઈને ભાવ વધારો ઘટાડવા અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસી આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી બહાર જ પૂતળા દહન કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આગામી દિવસોમાં મોંઘવારીના મુદ્દે કેન્દ્રમાં રાખીને લોકોને સાથે રાખીને ભાજપ સરકારને ઢંઢોળવા માટે અનેક વિવિધ કાર્યક્રમ આપવામાં આવશે. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.